નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઓધ વિદ્યા મંદિર ધનસુરા, હું રાકેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ 1ની ચર્ચા કરી હતી. આજે આપણે પ્રકરણ 2 દિલ્હી સલ્તનતની ચર્ચા કરવાના છીએ. તે પહેલાં જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અગાઉના વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે દિલ્હી સલ્તનતની થોડી પ્રસ્તાવિકાની ચર્ચા કરીએ તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમેર અને ચૌહાણ રાજપૂતોના સમાજમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન દિલ્હી સલ્તનત એટલે કે ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાનના મૂળ હતા. તુર્ક અને અફઘાનના મૂળ હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. કુલ 5 વંશોએ આ સત્તા ભોગવી. એમાં દિલ્હી સલ્તનતની સામે આપણે આ પાઠમાં વિજયનગર અને બહારની સામ્રાજ્યનો પણ અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે. આ થઈ પ્રસ્તાવિકાની થોડી વાત. હવે દિલ્હી સલ્તનતના શાસકોમાં આપણે ક્રમશઃ જોઈએ તો ગુલામ વંશ. તો ગુલામ વંશ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 વર્ષ સુધી શાસન કર્યું. એમાં 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શાહબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી અને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો અને માત્ર 5 જ વર્ષના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી ગયા અને ત્યારે એ પડી જવાથી એમનું મૃત્યુ થયું અને કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એટલે કે 40 તુર્કી અમીરોના દળની રચના કરી. એણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું અને ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયા સુલતાના ને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી અને ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડાક સમય પછી પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદી ઉપર આવી, જે દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એના બધા ભાઈઓ કરતા એ વધુ એના શાસક તરીકે અને દરબારીઓ અને એના સ્વજનો અને એને શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા.
અને એવું કહેવાય છે કે એના પોતાના ભાઈઓ કરતાં આ રજિયા સુલતાના વધારે સક્ષમ અને કાબિલ હતી. દરબારીઓ અને એ બધા પેલા જે કહેવાય મંત્રીઓ, શાસક મંત્રીઓ, એ બધાને રાજા સુલતાન તરીકે સ્વીકારવા તૈયાર ન હતા શાસક તરીકે. અને અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહ એના શાસકનો અંત લાવી દીધો અને એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. ત્યારબાદ 21 વર્ષના તેના સલ્તનત શાસનકાળ બાદ એનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો અને એણે ચેહલગાન દળનો નાશ કરી અને શાસનતંત્ર પરથી આ અમીરોની જે પકડને એ હળવી કરી દીધી. અમીરોની એના ઉપર પકડ હતી અને એ પકડ એને ટૂંકમાં ખોલી નાખી. એમ એ પકડ હળવી કરી દીધી. એ પકડ અને તેણે રાજાનું સ્થાન વધારે ને વધારે મજબૂત બનાવતું ગયો અને બલબન સાહિત્ય અને કલાના પોષક હતા. 22 વર્ષના તેના શાસનમાં થોડાક સમય બાદ દિલ્હી સલ્તનત 22 વર્ષ સુધી એને શાસન કર્યું અને ત્યારબાદ ખલજી વંશની સ્થાપના થઈ. હવે આ ખલજી વંશ 1290 થી ઈસવીસન 1320 સુધી શાસનમાં રહ્યો ખલજી વંશ. અને જલાલુદ્દીન ખલજી એ ખલજી વંશના શાસનની શરૂઆત કરી. આ જલાલુદ્દીન ખલજીના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો અને તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના થોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અને અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં પાછી વળી અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને ખલજી રાજવંશનો અંત આણી અને દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા. તેમણે કિરાતુલ સદાયન, આશિકા, નોહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની એમણે રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખલજી વંશ બાદ જોઈએ દિલ્હી સલ્તનતમાં તો આ તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી શાસન ચાલ્યું. તુગલક વંશના સમય દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. એણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. એમાં દિલ્હીથી દૌલતાબાદ, એણે રાજધાની દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કર્યું અને પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો તેણે સમાવેશ કર્યો. પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ હતી. ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા અને મોહમ્મદ તુગલક બાદ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો અને ફિરોઝ શાહ તુગલક અવસાન બાદ તૈમુર લંગે
દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને ઈસવીસન એ આક્રમણ લગભગ ઈસવીસન 1398-99 ની આસપાસ કર્યું હતું અને જેથી સત્તાના પાયા હચમચાવી ગયા અને આ તુગલક વંશની સત્તા એ મર્યાદિત જેટલી રહી અને એ મર્યાદિત જેટલી રહ્યા પછી એમાં સૈયદ વંશની શરૂઆત થઈ. એ પહેલાં આપણે આ જે ટોપિકની વાતચીત કરી એના કેટલાક મુદ્દાઓ મેં તારવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા એટલા માટે તારવી લખવાના જેથી પાઠ સમજવામાં સરળતા રહે અને ઝડપથી પાઠ સમજી શકાય. આપણે એની ચર્ચા કરીએ અને આ મુદ્દા બોર્ડ ઉપરથી તમારે નોટમાં લખવાના રહેશે. તો જુઓ પ્રસ્તાવના. 12મી સદીમાં દિલ્હી તોમેર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં એક વેપારનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 સદી દરમિયાન શાસન કરેલા શાસકોનો સમયગાળો દિલ્હી સલ્તનત કહેવાય છે. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ એમ કુલ 5 શાસકોનો શાસનમાં સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતના શાસકો જોઈએ. ગુલામ વંશની સ્થાપના ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો અને દિલ્હીની ગાદી પર ગોરીનો ગુલામ કુતબુદ્દીન ઐબક શાસન કરતો હતો. પરંતુ 1210માં પોલો રમતા, આપણે હમણાં ચર્ચા કરીએ, પોલો રમતા ઘોડા પરથી પડી ગયા એટલે મૃત્યુ થયું અને એનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યો હતો. આ ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. એના ત્યારબાદ નવા શાસકની નિમણૂક કરવાની હોય એમાં એને પોતાની પુત્રીની નિમણૂક કરી, રજિયા સુલતાના. આ રજિયા સુલતાના પોતાના ભાઈઓ કરતાં વધુ કાબેલ અને સક્ષમ હતી. રજિયા દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. રજિયાના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી અને 21 વર્ષ નાસિરુદ્દીનના શાસન બાદ ગ્યાસુદ્દીન બલબન ગાદી ઉપર આવ્યો. બલબનના શાસનના 22 વર્ષ બાદ ખલજી વંશની સ્થાપના થઈ હતી. એમાં ખલજી વંશની ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી ખલજી વંશનું શાસન રહ્યું. જલાલુદ્દીન ખલજીના 6 વર્ષના શાસનની શરૂઆતથી ખલજી વંશનું શાસન શરૂ થયું હતું. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂ કરી હતી. ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી અને સુધારાઓ પણ કર્યા હતા. તેના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી પછી આ તુગલક વંશની સ્થાપના શરૂ થઈ. ત્યારબાદ જોઈએ તો તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. આ વંશમાં મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થઈ ગયા અને એણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર પણ કર્યું હતું. તેના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે આ દિલ્હી ઉપર આક્રમણ કરી અને ત્યારબાદ એવું કહેવાય છે કે આ તુગલક વંશની સત્તા મર્યાદિત રહી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચર્ચા કરી એના કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે જોઈએ. એ તમે નોટમાં લખી લો, પછી આપણે આગળ ટોપિકની ચર્ચાઓ કરીશું. લખવાનું ચાલુ કરો. તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા લખાઈ ગયા હશે. હવે આપણે આગળ જોઈએ સૈયદ વંશ અને લોધી વંશ.
તો સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી અને લોધી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 સુધી શાસનમાં રહ્યું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ આ સૈયદ વંશની સ્થાપના કરી અને સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ આ લોધી વંશની સ્થાપના કરી અને આ બહલોલ લોધી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં એનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. મુગલ શાસનોનો શરૂઆત થઈ અને એની રાજ્ય વ્યવસ્થા પણ એટલે આ સલ્તનત શાસનનો અંત આવ્યા બાદ આ મુગલ શાસનની શરૂઆત થઈ. પરંતુ આપણે જે આ 5 સલ્તનત શાસકો વિશે વાત થઈ એ 5 સલ્તનત શાસકોમાં એની રાજ્ય વ્યવસ્થા એવા પ્રકારની હતી કે 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય અને શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે મુખ્ય સુલતાન ગણાતો, અને સુલતાનની મદદ કરવા માટે મંત્રીમંડળ હતું. એમાં સર્વોપરી સત્તા સુલતાનની હતી. એમાં સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીની સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ હતો અને સલ્તનતને મદદ કરવા માટે મંત્રીમંડળ પણ હતું. અને મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક એ સુલતાન પોતે જ કરતા. અને સલ્તનત શાસન વ્યવસ્થામાં 3 પ્રકારે શાસન વ્યવસ્થા ચાલતી: કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતિક શાસન વ્યવસ્થા અને સ્થાનિક, એમ 3 પ્રકારે ચાલતી. એમ આપણે જોઈએ કેન્દ્રીય શાસન વ્યવસ્થા. કેન્દ્રીય એટલે કે જે સર્વોપરી સત્તા એક કેન્દ્ર સ્થાને હોય, ત્યારબાદ અલગ અલગ વિભાગમાં અલગ અલગ મંત્રીઓ હોય અને એનું મંત્રીમંડળનું સંચાલન કરતા હોય. એ પ્રમાણે કેન્દ્રીય શાસન વ્યવસ્થા હતી. હવે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું અને સુલતાનનો પ્રધાનમંત્રી એ વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો કહેવામાં આવે. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો એમાં સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયમાં જોવા મળતી હતી. હવે જોઈએ આ અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી અને ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ અને જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા અને આ રીતે અત્યારની હિસાબ ટપાલ પદ્ધતિની જેમ પ્રારંભિક વખતે પણ આવી ટપાલ પદ્ધતિ ચાલતી હતી. ત્યારબાદ જોઈએ પ્રાંતીય શાસન વ્યવસ્થા. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવ્યું હતું અને એને ઇક્તા કહેવામાં આવતું અને ઇક્તાનો વડો ઇક્તેદાર કહેવાય અને કે મુક્તિ કહેવાતો હતો. એમ જે પ્રાંતની કારોબારી અને ન્યાય તંત્રનો વડો હતો, એનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરની મદદ કરવા માટેનું રહેતું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી અને ઇક્તદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલું. હવે જોઈએ ત્રીજી આપણી જે રાજ્ય વ્યવસ્થાની ત્રીજી પદ્ધતિ શાસન વ્યવસ્થા, એમાં સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો, તેને પરવારી અને કારકુન પણ મદદ કરતા હતા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ટોપિકની વાત કરી એના મુદ્દાઓની ચર્ચા. સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 અને લોધી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526.
ખિજ્ર ખાંએ તુગલક વંશની સ્થાપના કરી હતી. ખિજ્ર ખાંએ કરી હતી અને સૈયદ વંશ અહીંયા તુગલક વંશ નથી આવતો પણ અહીંયા સૈયદ વંશ આવે છે. અહીંયા સૈયદ વંશ આવે છે. સૈયદ વંશની સ્થાપના કરી હતી. હવે જોઈએ સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ આ લોદી વંશની સ્થાપના કરી હતી. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો અને ઈસવીસન 1526 માં પાણીપતના પ્રથમ યુદ્ધ બાદમાં બાબર સાથે યુદ્ધ થતા સલ્તનત શાસનનો અંત આવ્યો. દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું અને સલ્તનત શાસન વ્યવસ્થા કે ત્રણ પ્રકારે હતી. કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાંતિક પણ કહેવામાં આવે છે અને સ્થાનિક એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી હતી. કેન્દ્રીય શાસન વ્યવસ્થા તો સલ્તનત પછી મંત્રીમંડળ મુખ્ય હતું અને સુલતાનનું પ્રધાનમંત્રી વજીર કહેવાતો. વહીવટ માટે મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ એમ અલગ અલગ વિભાગોનો સમાવેશ હતો. પ્રાંતીય અથવા પ્રાંતિક શાસન વ્યવસ્થા તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું તેને ઇક્તા કહેવામાં આવતું અને આ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવેલા હતા. ઇક્તદારો ઉપર પણ નિયંત્રણ હતું. ત્યારબાદ જોઈએ સ્થાનિક શાસન વ્યવસ્થા તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિકની ચર્ચાઓ કરી. આપણે આજના વિડીયોમાં આટલા સુધી જ જોવાનું છે. હવે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે આ મુદ્દાઓ લખી અને વાંચનમાં લેવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મુદ્દા લખવાનું ચાલુ કરો.